એવું રાખેલું 48 ગાડી આમાં 48 જેવી ગાડીઓ છે, 56 ગાડીઓ છે, 56 મળી ગઈ છે, પછી અત્યારે બાકી છે। ठीक है, कराइए। कोमल डीसीपी कंट्रोल में है। साइड से मंगाओ नेट को उसी जो खाली चेक ले कतल खाना लो जी नंदी वाला भी कॉल घना ये तो अच्छे से बराबर દ્વારા આપણે રજૂઆત કરવામાં આવી છે। શું રજૂઆત છે અને શું શું પ્રશ્નો એમને લઈને આવ્યા હતા? જી, આજ રોજ અત્રે કચેરીમાં કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ જે ફરિયાદી છે એમને દ્વારા એની તપાસમાં ઝડપથી કામ થાય અને બીજા જે સાક્ષીઓ દ્વારા અત્યારે રજૂઆત કરવામાં આવી અને એમની જે ફરિયાદ છે એ ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર દાખલ થઈ ગઈ છે અને અત્યારે એમની તપાસ ચાલુ છે અને એ જે મુદ્દાઓ છે એમના તમામને આવરી લઈને તપાસ કરવામાં આવશે। એ બાબતે બાંહેધરી આપવામાં આવેલી। સાહેબ, શું ફરિયાદ છે, કોની સામે આક્ષેપ છે અને શું આક્ષેપ છે? અત્યારે જે ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ થઈ છે એમાં જે અરજી ઉપરથી ગુનો દાખલ કરવામાં આવ્યા છે કાજલભાઈ નરેન્દ્રભાઈ જાદવ દ્વારા અને એમના સાક્ષીઓ દ્વારા એમની જે ગાડીઓ છે એ પ્રિન્સભાઈ દ્વારા લઈ લીધી હતી અને એની જે છેતરપિંડી કરેલ છે એ બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। કેટલી ગાડીઓ સર લીધી હોય એવો આક્ષેપ ધારાસભ્યએ કર્યો અને એમની સાથે કોઈ અન્ય વ્યક્તિ સામેલ છે કે કેમ એ બાબતે શું કીધું એમાં? અત્યારે જે જુદા જુદા મુદ્દાઓ ઉપર એને જે રજૂઆત કરેલ છે સાક્ષીઓ દ્વારા અને ફરિયાદી દ્વારા એને અત્યારે 48 જેવી જે ગાડીઓ છે એના નંબર અને લિસ્ટ આપેલ છે અને એ પોલીસ કમિશનર સાહેબને મંચાણે મૂકવામાં આવશે અને એના ઉપર કામગીરી કરવામાં આવશે। સાહેબ, આ ગુનામાં આરોપીને પકડવા માટે શું કાર્યવાહી ફરાર છે કે અહીંયા છે કે પકડાયો નથી, શું છે? અત્યારે જે ગઈકાલે ગુનો ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ છે એ બાબતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ આગળની કાર્યવાહી ત્યાંથી કરવામાં આવશે। સાહેબ, એમનો આ પોલીસ કર્મી સામે પણ આક્ષેપ હતો, એ આક્ષેપને લઈને કોઈ તપાસ કરવામાં આવશે? અત્યારે જે મુદ્દાઓ જે રજૂ કરવામાં આવ્યા છે એ પોલીસ કમિશનર સાહેબ સમક્ષ રજૂ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જિગ્નેશભાઈ ધારાસભ્યને આપે શું આશ્વાસન આપ્યું અને તે 2 દિવસ માટે ધરણા પરની પરમિશન પણ માગી રહ્યા હતા, એના માટે આપ શું કહેવા માંગો છો? અત્યારે જે 4 મુદ્દાઓ છે એ જુદા જુદા મુદ્દાઓની જે રજૂઆત કરવામાં આવી એ મુદ્દા સાથે જે ગાડીઓ ગઈ છે એની લિસ્ટ જે છે આપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે રજૂઆત કરવામાં આવેલ છે એ મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, આ ગુનામાં જે વ્યક્તિ સામે આક્ષેપ કરાયો છે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે એવું કંઈ ધ્યાને આવ્યું છે પોલીસને? અત્યારે જે ગુના છે એ ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલ છે। આજે અહીંયા આવ્યા છો, શું કહેશો, કઈ રીતની વ્યથા લોકોની છે? ગઈકાલે અમદાવાદ શહેરના અસારવાના ભારતીય જનતા પાર્ટીના એક વોર્ડ પ્રમુખ જયેશ ભાવસારાને કેએસઆઈ એ દારૂની હેરફેરમાં પકડાયા। થોડા દિવસ પૂર્વે ભારતીય જનતા પાર્ટીના એક નેતાની ખનીજની લીઝમાંથી 3 શ્રમિકોના મોત થયા હતા અને એક ભારતીય જનતા પાર્ટી લોકોના ઇલીગલ કન્સ્ટ્રક્શન ગીર સોમનાથ મોડીનાર અને રાજકોટમાં મેં પોતે જોયા છે। આજે પ્રકરણ એવું છે કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર સ્થિત કાર્યાલય કમલમ ખાતે અમારે કેટલાક વાહનોની જરૂર છે એવું કહીને ભાજપના બક્ષીપંચ મોરચા સાથે જોડાયેલા પ્રિન્સ મિસ્ત્રી નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અને ટોડિયા સરનેમ ધરાવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલ બંને એક ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે 400 જેટલી 4 વ્હીલરો ગુજરાતના અમદાવાદના નાગરિકો પાસેથી એવું કહીને મેળવી કે
તમે ગાડી કમલમમાં જરૂર હોય આપો, બદલામાં મહિને 35,000 રૂપિયાનું તમે ભાડું આપીશું. આજે એ વાતને મહિનાઓ થયા, 35,000માંથી 35 પૈસા ભાડું ચૂકવાતું નથી અને 400 ગાડીઓ આ ભાજપના નેતાઓ ચાઉ કરી ગયા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીડિત પરિવારોના કહેવા મુજબ જે લોકોની ગાડીઓ છીનવાઈ એ લોકોની ગાડીઓનો પોલીસની નેમ પ્લેટ લગાવી અનેક અનૈતિક ગેરકાયદેસર પ્રવૃત્તિમાં, જુગારની રમતો રમવા માટે, દારૂની હેરફેર માટે, ડ્રગ્સની હેરફેર માટે અને બીજા કેટલાક ગુનાહિત કૃત્યોમાં અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે. આના આઘાતમાં એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું. આજે એ બાબતને 13 દિવસ થયા, એક પણ આરોપીની ધરપકડ થઈ નથી. આજે પોલીસ કમિશનરની કચેરીની બહાર ગુનો દાખલ નહીં થાય ત્યાં સુધી હું બેસી જઈશ એવી ધમકી આપી બાદ જ ગઈકાલે મોડી રાતે માધુપુરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે. તો આજે અમારી માગણી છે કે અમદાવાદ અને ગુજરાતના જે નાગરિકોની આ 400 જેટલી ગાડીઓ 4 વ્હીલર કમલમના ભાજપના નેતાઓએ હડપ કરી એ તમામ ગાડી આ પીડિત પરિવારોને પરત કરવામાં આવે. આ ગાડીઓનો જે પણ લોકોએ ગેરકાયદેસર ઉપયોગ કર્યો એની ઝીણવટપૂર્વકની CCTV ફૂટેજ મેળવી તપાસ કરવામાં આવે અને પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા અને બીજા જેટલા પણ લોકો આ ષડયંત્રમાં સામેલ હતા એ તમામ લોકોની આવતા 24-48 કલાકમાં ધરપકડ કરવામાં આવે એવી માગણી લઈને પોલીસ કમિશનર કચેરી આવ્યા છીએ. ટૂંક સમયમાં આ આરોપીઓની ધરપકડ નહીં થઈ તો માધુપુરા પોલીસ સ્ટેશન અથવા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદની ઓફિસની બહાર અને પલાઠી વાળીને બેસી જવાના છીએ. ગુજરાતમાં ગેરકાયદેસર ખનન કરવું, ગેરકાયદેસર મકાનો બનાવવા, દારૂ જુગાર અડ્ડા ચલાવવા અને ગુજરાતના નાગરિકોની ગાડીઓ પચાવી પાડવી, હડપ કરી લેવી, આની છૂટ જાણે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ ભાજપના કાર્યકરોને આપ્યું હોય એવો માહોલ સર્જાયો છે. કેટલાક લોકોનું એવું કહેવું છે કે આરોપી પ્રિન્સ મિસ્ત્રી અને ડોડિયા એ લોકોમાં સમાજમાં એવું કહી રહ્યા છે કે સરકારના અમારી પર આશીર્વાદ હોય, અમદાવાદ શહેરની પોલીસ કમિશનર કચેરી પર અમારો વાળ વાંગો કરી શકવાનો નથી. આપના માધ્યમથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પૂછવા માગું છું, શું તમે આવા ગુનાહિત કૃત્યો કરનારા લોકોને છૂટો દોર આપ્યો છે? 13 દિવસ થયા, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી સોફિસ્ટિકેટેડ એજન્સી શા માટે એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી? એ સવાલ આપના માધ્યમથી પૂછવા માંગુ છું. અને તમામ આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન જીતવાના નથી. સાથે મારે આજે વાત થઈ, ગઈકાલે મેસેજ બાદ મોડી રાતે ગુનો નોંધાયો છે. કદાચ ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનું મોનિટરિંગ કરે છે કે જે પણ કરતા હોય. સવાલ એ છે કે 13 દિવસ પૂર્વે ધરપકડ માટે ફરિયાદ આપી હતી, ગુનો દાખલ કરવા માટેની અરજી આપી. 13 દિવસ સુધી સામાજિક પોલીસે ગુનો દાખલ ના કર્યો અને હજી સુધી એક પણ આરોપીની ધરપકડ કેમ થઈ નથી? જો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ના આવડતું હોય, મારું સૂચન છે કે આસામ પોલીસ જોડેથી શીખે. મેં એક ટ્વીટ કર્યું તો 2,000 કિલોમીટરથી આસામ પોલીસ લેવાઈ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ અને અસારવામાં બેઠેલો આરોપી વચ્ચે ખાલી 2.5 કિલોમીટરનું અંતર છે. પકડીને બતાવો ને તમારામાં પાણી.